જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન. આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ એટલે કે રવૈયાનું શાક. અહીંયા મેં અંદાજે 500 ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે. નાની સાઇઝના રીંગણને રવૈયા પણ કહેવામાં આવે છે. અહીંયા એક મોટા વાસણની અંદર મેં મીઠાવાળું પાણી લીધું છે. મીઠાવાળા પાણીની અંદર રીંગણ એડ કરવાથી આપણા રીંગણની બધી જ કાળાશ દૂર થઈ જશે. હવે આપણે રીંગણમાં કટ્સ લગાવશું. હું જે પ્રકારે રીંગણમાં કટ્સ લગાવું છું તે જ પ્રકારે એક રીંગણની અંદર 4 કટ્સ લગાવવાના રહેશે. 4 કટ્સ હશે તો રીંગણની અંદર મસાલો બરાબર સ્ટફ થશે. હવે આપણે મસાલાની સામગ્રી તૈયાર કરી દઈશું. મસાલા માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલી વરિયાળી લીધી છે, 10થી 12 નંગ જેટલું લસણ લીધું છે, અડધા બાઉલ જેટલા મેં સિંગદાણા એટલે કે મફળીના દાણા લીધેલા છે, અડધા બાઉલ જેટલા મેં તલ લીધેલા છે, એક બાઉલ જેટલો મેં બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે. મસાલામાં મેં તીખું લાલ મરચું લીધું છે, ધાણા જીરાનો પાવડર લીધો છે, હળદર લીધી છે અને મીઠું લીધું છે. હવે આપણે ગેસ સ્ટવ ઓન કરી દઈશું અને તેની પર પેન મૂકી દઈશું. પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે એક બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને તેને બરાબર શેકી દઈશું. ચણાનો લોટ જો તમારે શેકીને એડ ન કરવો હોય તો તમે તેની અંદર પાપડી કે ગાંઠિયા પણ એડ કરી શકો છો, પણ ચણાનો લોટ શેકેલો હોવાથી બહુ જ સારો ટેસ્ટ આવે છે. ચણાનો લોટ તમે જોઈ શકો છો લાલાશ પડતો થઈ ગયો છે અને શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે અડધા બાઉલ જે મફળીના દાણા લીધેલા હતા તેને પણ બરાબર રોસ્ટ કરી દઈશું. તેની માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે. તેની અંદર આપણે અડધા બાઉલ જેટલા મફળીના દાણા એડ કરી દઈશું. મફળીના દાણા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે બરાબર રોસ્ટ થવા દઈશું. મફળીના દાણા રોસ્ટ કરેલા હોવાથી મસાલામાં બહુ જ સારો ટેસ્ટ આવે છે. જો તમે કાચા દાણા એડ કરશો તો મસાલો ટેસ્ટી નહીં બને. તમે જોઈ શકો છો આપણા સિંગ દાણા બરાબર રોસ્ટ થઈ ગયા છે. હવે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે. મિક્સર જારની અંદર આપણે મસાલાની પ્રિપેરેશન કરીશું. મિક્સર જારની અંદર મેં અહીંયા અડધા બાઉલ જેટલો ચણાનો લોટ જે મેં શેકીને લીધેલો છે તેને એડ કરી દઈશું. ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે મેં શેકેલા સિંગદાણા લીધા હતા તેને એડ કરી દઈશું. શેકેલા સિંગદાણા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે એક મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. વરિયાળીનો સ્વાદ મસાલાની અંદર બહુ જ મસ્ત આવશે. હવે મેં જે અડધા બાઉલ જેટલા તલ લીધા હતા તેની અંદરથી મેં અહીંયા 3થી 4 મોટી ચમચી જેટલા તલ એડ કરી દીધા છે. તલ એડ કરવાથી મસાલો બહુ જ સારો લાગશે. હવે મસાલામાં આપણે જે 10થી 12 નંગ લસણ લીધું હતું તે લસણની કળીઓને એડ કરી દઈશું. લસણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મસાલા કરી દઈશું. મસાલામાં મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું લીધું છે, 2 મોટી ચમચી ધાણા જીરું લીધું છે. ધાણા જીરું જો તમે વધારે લેશો તો મસાલો બહુ જ સારો લાગશે. ભરેલા રીંગણમાં ધાણા જીરાનો પાવડર થોડો વધારે રાખો. અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને ટેસ્ટ પ્રમાણે અહીંયા મેં મીઠું લીધું છે. મીઠું પાછળથી રીંગણમાં પણ એડ કરવાનું છે, તે જ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું. અને જો મસાલાનો થોડો ખટ મીઠો ટેસ્ટ આવે તેની માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે આપણો મસાલો બરાબર ગ્રાઇન્ડ થઈ ગયો છે. મસાલો હવે એક બાઉલમાં નીકાળી દઈશું અને મસાલો કોરો હોવાથી તેને થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી દઈશું. મસાલો બરાબર પાણીની અંદર પલળશે ત્યારબાદ તેને આપણે બરાબર રીંગણની અંદર ભરી શકશું. જો મસાલો કોરો હશે તો રીંગણમાં ભરી નહીં શકીએ અને રીંગણમાં રહેશે પણ નહીં. મસાલો થોડો ભીનો થઈ જાય તો આપણે રીંગણની અંદર બરાબર ભરી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો મેં મસાલો બરાબર પાણીમાં પલાળી દીધો છે. હવે તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ એડ કરવાથી આપણો મસાલો થોડો ઓઇલી થઈ જશે અને ઓઇલી મસાલો હશે તો આપણી રીંગણની અંદર બરાબર ચોંટી રહેશે. અને રીંગણની અંદર મસાલો ચોંટી રહે તેનું એક જ કારણ છે કે તેની અંદર આપણે તેલ લીધું હતું. હવે મેં અહીંયા ચોખ્ખા પાણીમાં રીંગણ ધોઈ દીધા છે અને તેને બરાબર મેં મસાલા સાથે ભરી દીધા છે. હવે આપણે તેને વઘારવા માટે તૈયારી કરી દીધી છે. તેમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, હિંગ લીધી છે, જીરું લીધું છે, કાશ્મીરી મરચું લીધું છે, મીઠું લીધું છે, ધાણા જીરાનો પાવડર લીધો છે, હળદર લીધી છે અને 3થી 4 સૂકા લાલ મરચાં લીધા છે. ગેસ સ્ટવ ઓન કરીને તેની પર મેં કઢાઈ રાખી દીધી છે. કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું.
અહીંયા આપણે રાઈ એડ કરવાની નથી, જીરાનો સ્વાદ બહુ જ મસ્ત આવશે. જીરું બરાબર તેલમાં સતળાઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 3 થી 4 સૂકા મરચાં એડ કરી દઈશું. સૂકા મરચાં અને જીરાને આપણે તેલની અંદર બરાબર સાંતળવા દઈશું. તેલની અંદર મરચાં બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. હળદરને તેલમાં નાખવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ બહુ જ મસ્ત આવશે. હવે તેની અંદર આપણે રીંગણ નાખી દીધા છે અને રીંગણને બરાબર તેલની અંદર મિક્સ કરી દઈશું. રીંગણ તેલની અંદર બરાબર મિક્સ કર્યા બાદ તેને કૂક થવા દેવાના છે. રીંગણ તમે જોઈ શકો છો તેલની અંદર બરાબર મિક્સ થઈ ગયા છે. હવે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું. કૂક કરવા માટે હવે તેની પર મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. અંદર પાણી હાલ એડ કરવાનું નથી, ઉપર પાણી મૂકવાનું છે, જેથી કરીને વરાળથી આપણા રીંગણ બરાબર બફાઈ જાય. હવે 5 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો રીંગણ કઈ રીતે છે. હવે તેને બરાબર મિક્સ કરીને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મસાલામાં મીઠું એડ કર્યું છે તે પ્રમાણે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ થાય ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી દઈશું. મીઠું એડ કરશો ત્યારે આપણા રીંગણ ફટોફટ કૂક થવા લાગશે. હવે મીઠું એડ મસાલામાં થઈ ગયું છે, તેને ફરી આપણે જે પાણી મૂકેલી જે ડીશ છે તેને ફરી આપણે તેની રીંગણ પર ઢાંકી દઈશું. હવે તેને કૂક થવા દઈશું અને જે વધેલો મસાલો છે તેને આપણે પાણીની મદદથી મિક્સ કરીને તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણા રીંગણ 50% જેવા કૂક થઈ ગયા છે. હવે તેની અંદર જે મસાલાવાળું પાણી હતું તેને એડ કરી દઈશું. મસાલાવાળું પાણી એડ કરવાથી થોડી ગ્રેવી પણ થશે. હવે તેને બરાબર રીંગણની અંદર મિક્સ કરવાનું છે. હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરવાથી આપણો જે ચણાના લોટવાળું બેસનવાળું જે મસાલો હતો તે તળિયે ચોંટશે નહીં. અને હવે તેને આપણે 5 થી 10 મિનિટ સુધી કૂક થવા દઈશું. 10 મિનિટ બાદ તેને આપણે જોઈશું તો તમે જોઈ શકો છો રીંગણ આપણા 70% જેવા કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે કલર આવે તે માટે હું અહીંયા 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરું છું. તમે મરચાંનો ટેસ્ટ તમે તમારી રીતે વધારે કે પણ ઓછો કરી શકો છો. તમે તીખું મરચું એડ પણ કરી શકો છો જો વધારે તમે તીખું ખાતા હોય તો. હવે મરચાંને બરાબર શાકની અંદર મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણું મરચું મસાલાની અંદર ભળી જાય. હવે તમે થોડી વાર પછી તમે શાકને જોઈ શકો છો આપણું શાક બરાબર કૂક થઈ ગયું છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે રીંગણના શાકનો રંગ અને રંગત જોઈ શકો છો કઈ પ્રકારની આવી છે. હવે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ.